તો અત્યારે તો મારા માટે જવાબ બહુ સરળ છે કે અહીંયા વિતાવ્યા. તમારું ઘડતર જે થયું, તમારું ભણતર જે થયું એ ક્યાં થયું? તો કે એ તો અહીંયા થયું. એના માટેનો અનુગ્રહ શું? એ આટલા વર્ષો પછી કદાચ આપણને બોલાવવા પડ્યા ને, એ મને બહુ ગમ્યું કે આ લોકોએ બોલાવ્યા, કેમ કે એ તો સંતો છે, મન મોટું જ હોય. પણ મને એમ થાય કે બોલાવવા પડ્યાની જગ્યાએ આવી ગયા હોય તો કેવું સારું. એવા સમારંભો તમારે કારણે તમારું એક ગ્રુપ આવીને સ્વામીને કહે, સ્વામી આ વર્ષે ફરી કરવું છે, એને અનુગ્રહ કહેવાય. એને અનુગ્રહની ભાવના કહેવાય કે આ વખતે આયોજન અમે કરીએ સ્વામી. એ અનુગ્રહની ભાવના જ સર્વસ્વ છે. તમે બેંકમાં પૈસા મૂકો છો, અત્યારે એ અનુગ્રહની ભાવનામાં શું આવશે? ચાલો, તમારા ટીચરોએ અહીંયા શું આપ્યું? તો કે જ્ઞાન આપ્યું. તમે શું આ સંસ્થાને તમારા જ્ઞાનથી મદદ કરી શકો છો? કરો. હું દાનની અપીલ કરું છું. તમે શું આ ટીચરે બીજું શું આપ્યું? તો કે સમય આપ્યો. તમે સમયનું દાન આપી શકો છો? આપો. શ્રમદાન આપી શકો છો? આપો. તમારો અનુગ્રહ વ્યક્ત કરો. ધનદાન, તમે ધની છો તો આપો. પણ જેવું આમ ખિસ્સામાં હાથ જાય ને એટલે ટકાવારી ગમે. બરાબર ને? એ ટીચરે જો એ પાઠ ભણાવતી વખતે એવું કર્યું હોત તો આ ખિસ્સામાં હાથ અત્યારે જાય છે કે બેંકમાં જાય છે ને જે રકમ જુઓ છો ને, એ રકમને કેપેબલ બનાવનારા લોકો જ અહીંયા બેઠા છે. એ જ વાતાવરણમાં આપણે બેઠા છે. એને જ્યારે આપણે પરત આપવાની ભાવના આપમેળે જાગે. પરાણે જગાડવી ન પડે. ઘણા પાછા અંદર મનાવે, આપજે, બાજુવાળો આપે તો આપણને શરમ લાગે છે. ઇટ્સ નોટ લાઈક ધેટ. એ અંદરથી જે ભાવના જાગે એ અનુગ્રહ છે. અને આ અનુગ્રહની ભાવના અત્યારે મારા કહેવાથી, ચાર ફોર્સ કરવાથી કોઈનામાં નથી આવવાની, મને ખબર છે. કેમ કે હું એ કરાવવા, એ ભાવના મૂકવા આવ્યો નથી. પણ એ અનુગ્રહની ભાવના આવે. મને સ્વામી શ્રીજીએ 2-4 મિનિટ અમે